જીવન વૃંદાવન વાસી જેવું બનાવજો. બહેનોને ગુરુદેવોના પત્નીઓને બહુ બીક હતી કે અમારા પતિદેવ દંડા લઈને મારશે. ભગવાન કહે છે જાઓ, તમારું સન્માન થશે, અપમાન નહીં થાય. સેવા કરે ને એનું સન્માન થાય. ગુરુદેવોના પત્નીઓ પાછા પ્રભુને જમાડી. આ બાજુ યજ્ઞમાં પૂર્ણાહુતિની તૈયારી ચાલતી હતી. સમાપ્તિનું શ્રીફળ હોમવાની તૈયારી ચાલતી હતી. ગુરુદેવોના મુખે વેદ મંત્રોનો અસ્ખલિત પ્રવાહ ગંગા ધારાની જેમ ચાલુ હતો. અખંડ ઘીની ધારાઓ અગ્નિકુંડમાં ચાલુ હતી. અને એ વખતે એક એક દેવના નામ લઈ અને જ્યાં આહુતિઓ આપવાની શરૂઆત કરી ત્યાં આકાશમાંથી પ્રત્યક્ષ દેવતાઓ આવ્યા. બ્રહ્મા, ચંદ્ર, વરુણ, કુબેર, મોટા મોટા બધા દેવો. ભૂદેવોને એમ થયું કે અમારો વિધિ કેટલો સચોટ છે, સાચો છે કે અમારી યજ્ઞમાં આપેલી આહુતિ સ્વીકારવા દેવતાઓ પ્રત્યક્ષ આવ્યા. પણ દેવતાઓએ યજ્ઞમાં અપાયેલી આહુતિઓ ન સ્વીકારી. શું કર્યું કે બ્રાહ્મણ પત્નીઓ જે આવતા હતા ને એમના પગની ધૂળ માથે ચડાવી. ભૂદેવો કઈ અજ્ઞાની નહોતા. ભૂદેવો તો વેદ ભણેલા મહાજ્ઞાની હતા. સમજી ગયા સાચો યજ્ઞ કોણે કર્યો છે. સાચો યજ્ઞ કોણે કર્યો? અમે કે અમારા પત્ની? આજે એના પગની ધૂળ દેવતાઓ માથે ચડાવે છે. ભૂદેવો ઉભા થઈ ગયા અને પોતાના પત્નીઓને આવકાર આપ્યો. જ્યાં બીક હતી તિરસ્કારની, ત્યાં સત્કાર થયો. ભગવાનની સેવા કરે ને એનો ક્યાંય તિરસ્કાર નથી. દેવતાઓ પણ એને વંદન કરે છે. ભૂદેવોના મુખેથી બોલાઈ ગયો વિદ્યા દિગ્વૃતમ દિગ્બહુગ્નતા દિક્કુલમ દક્રિયા દાક્ષમ વિમુખાય રોક્ષજે. પરમાત્માને જે ન પીછાની શકે, ભગવાનને ન જાણી શકે, પ્રભુને ન ઓળખી શકે તો એનું ગુણ, ક્રિયા, વિદ્યા આ બધું નિષ્ફળ છે. ભગવાનને જેને ઓળખ્યા એની તમામ ક્રિયાઓ સફળ છે. આમાં કોઈને શંકા થાય કે યજ્ઞની નિંદા છે, યજ્ઞની નિંદા નથી. શ્રીમદ ભાગવતની આ કથામાં યજ્ઞની નિંદા નથી, પણ એમાં એક સુધારો સૂચવ્યો. યજ્ઞ ભલે કરો પણ ભગવાનને ભૂલી ન જતા, આટલી જ વાત છે. ઈશ્વરને ઓળખાવે એ યજ્ઞ સાચો. અને ઈશ્વરને ઓળખાવા માટે ઈશ્વરે પોતાના બે પ્રતિનિધિ મોકલ્યા. એ ન ઓળખાયા એટલી જ ભૂલ હતી. બાકી યજ્ઞ તો સાચો હતો. હવે બીજી વાત, ભૂદેવોના પત્નીઓ બોલ્યા હતા કે અમે કનૈયાને ગોપીઓની મટુકીમાં જોયેલો. એ કઈ રીતે જોયો હશે? ગોપીઓ એનો ધંધો હતો દહીં વેચવા, માખણ વેચવા મથુરા જતી.
અને મથુરાની શેરીઓમાં બૂમો પાડતી, કોઈ નહીં લ્યો, કોઈ માખણ લ્યો, કાંઈ બૂમો પાડતી. અને આ બ્રાહ્મણ પત્નીએ એમની પાસેથી દધી, માખણ, દૂધ આ બધું લેતું. પણ હમણાંથી ગોપીઓ દહીં લો, એ બેન માખણ લો, અને પછી બોલી નાખે કનૈયો લેવો. હવે એ હોય ને ઉઠ્યા જાય. શનિવારે બધા છોકરા ભેગા થાય છે. હરિસ્વામી છોકરાને મળે તો છોકરા બોલે ના સાહેબ, ના સાહેબ એમ બોલે. કારણ કે આખો દિવસ ત્યાં સ્કૂલમાં બોલ્યા હોય એનો અભ્યાસ થઈ જાય. જે આપણા અંદર હોય ને એનો અભ્યાસ થઈ જાય. ચોવાડમાં એક ધનપુરા ગામ છે, કટોસણ રોડની બાજુમાં છે. મંદિર છે, સત્સંગીઓ છે. ચોપન વર્ષ પહેલા અમે ત્યાં ગયેલા. એ વખતે ગામમાં વીજળી પણ નહોતી. ફાનસ હળગતું હોય, ફાનસ અહીં મૂકે બાજોટ પાય એટલે આમ કરીને કથા વાંચવાની ફાનસના જ્વાળામાં. એમાં એક અમારા મોટા ગુરુભાઈનો ઓળખીતો કોઈ ફેરી આવ્યો ગામડામાં. એ વખતે માથું પોટલું બાંધી કાપડની ફેરીવાળા નીકળે ગામને ચોરે. રામજી મંદિરના ઓટલે પોટલું છોડે, બધા ટુકડા કપડાના પીસ બધા બતાવે, લેવો આટલાનો, આ 1.5 રૂપિયાનો, આ 5 રૂપિયાનો. એને કોઈ કારણસર મોડું થયું છે, બસ ઉપડી ગઈ. એટલે પોટલું લઈ અને મંદિરમાં આવ્યો. સાંજે કથામાં બેઠો, કથા પતી ગઈ. એ જાણીતો હતો કે સ્વામી આજ રાત્રે હું સુઈ જઈશ એ મંદિરમાં, કારણ કે બસ ઉપડી ગઈ અને બીજી બસ સવારે મળશે. જાણીતો હતો એટલે કોઈને વાંધો નતો, આપણે સુઈ જાવ સુઈ જાવ. સાંજ હતી એટલે સંતોષ રસોડું ખાલી ખટ હોય ગામડામાં. વાપરાને પાણી આપ્યું, સુઈ ગયો. બહુ રખડેલો હશે દિવસે, પોટલા ફેરવેલા. રાત્રે સુતા હતા. 4 સાધુ હતા, એક હરિભક્ત હતા ભેગા, પાર્ષદ તરીકે સેવા આપતા હતા. 5 જણા અમે સુતા હતા. ધીમો ધીમો ફાનસ બળતો હતો. રાત્રે ફાનસ ધીમો કરી નાખવાનો હોય. રાતના 1:30-2 વાગે એકદમ અવાજ આવ્યો, ચારા ભડક્યા. અને એકદમ અવાજ આવ્યો ત્યાં તો ભડક્યા. અને એ પેલો સુતેલો ને ફેરીઓ એ બોલવા માંડ્યો, લઈ જાઓ 25 પૈસા ઓછા આપજો, લઈ જાઓ 25 પૈસા. અમારી સાથે સંતન દોડીને ફાનસ તેજ કર્યો. ફાનસ તેજ કર્યો, બરાબર અજવાળું થયું તો પેલા પોતાનું ધોતિયું ફાડી નાખ્યું. ચડર અવાજ એનો આવે. કેટલો બળ કર્યો હશે, ધોતિયો ફાડી નાખ્યો કાતર વગર. એને શું આખા દિવસનો અભ્યાસ અંદર ઘૂસી ગયો. અને જગાડ્યો. 25 પૈસામાં કોને કાઢે છે તો પેલો માનમાં આવ્યો. હવે સપનું આવ્યું હતું કે હું ગામને ચોરે બેઠો હતો અને બધાને આપતો હતો માપીને. કે એવું સપનું આવ્યું કે હું કાકો પાડતો હતો, તો આજે શું પાડી. જીવને જે અભ્યાસ પડી જાય ને એ બોલાઈ જાય. ગોપીઓને કોનો અભ્યાસ પડી ગયેલો? કનૈયા.
કે મથુરાની સીડીઓમાં બ્રાહ્મણો ત્યાં રહેતા હતા, ભૂદેવો, ત્યાં જઈને બૂમો પાડે, લ્યો કનૈયો. એટલે ભૂદેવોના આ બધા બહેનોને, પત્નીઓને ગોપીઓ, હમણાંથી તમે આવું કેમ બોલો છો? લ્યો કનૈયો, લ્યો કનૈયો. કનૈયો કોઈ વેપારની ચીજ છે, વેચવાની? હા, ક્યાં છે અમારી વટુકીમાં? વિક્રે તુકામા ખિલગોપ કન્યા મુરારી પાદાર્પિત ચેતંતિ પ્રત્યાધિકમ મોહવસાદ અવોચર ગોવિંદ દામોદર માધવે. વેચવા માટે, પોતાની વસ્તુઓ વેચવા માટે ગયેલી આ ગોપી મોહવસાદ એના અખંડ ભગવાન યાદ આવે એટલે લઈ લો કનૈયો, લઈ લો. ક્યાં છે? મારી મટુકીમાં છે. આની અંદર ભક્તિની ખુમારી છે, ગેરંટી છે. તમે કહી શકશો કે મારી મટુકીમાં મારો ભગવાન બેઠો છે? બોલી શકશો? ગોપીઓ બોલી શકે છે. ભૂદેવોના પત્નીઓએ કહ્યું, બતાવો. મટુકી બેઠી ઉતારી, એના ઉપર બંધણું બાંધેલું કપડાનું ખોલ્યું, પછી એક માટીની ઢંકણી હતી એ દૂર કરી, તો અંદર તો દહીં હતું, પણ દહીંના બદલામાં વાલે મસ્તક મટુકીમાં ઊંચું કર્યું, મોર પીંછીનો મુકટ દેખાય નંદલાલ, મૈયા રે મૈડા એક મૈયા રે મૈડા વેચતી. બહુ સુંદર કથા છે. તમે જો ભગવાનનું સ્મરણ કરશો તો તમે ખેડૂત હશો તો તમારા ખેતરમાં ભગવાન છે. તમે વેપારી હશો તો તમારી દુકાનમાં ભગવાન છે. અને તમે સરકારી કર્મચારી હશો તો તમારા ટેબલ ઉપર પણ ભગવાન છે. પણ કામ કઠણ છે. વચનામૃત ખોલો. વચનામૃત છે ને આપણા સંપ્રદાયનો વેદ છે. એ વચનામૃતનું પહેલું જ પાનું ખોલો. કઠણમાં કઠણ સાધન કયું હશે? યોગ કરવો એ, ઉપવાસ કરવા એ, યજ્ઞ કરવો એ, ચાંદ્રાયણ કરવું, જે કોઈ યાદ વચનામૃત. કઠણમાં કઠણ સાધન, અખંડ ભગવાન યાદ આવે એ કઠણમાં કઠણ સાધન છે. એ ગોપીઓને સિદ્ધ થયેલું હતું. જો ભગવાનની સ્મૃતિ હોય તો આપણા વ્યવહારમાં પણ ઠાકોરજી બેઠા છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ કરે બહેનો, ઠાકોરજી હાજરા હાજર છે. તમારી ફૂલેલી રોટલીનું ફૂલકું ભગવાન જમવા તૈયાર છે. અને પેલું ટીવી ચાલુ રાખીને કે સીડી ચાલુ રાખીને હોતા હે ક્યાં, ચલતા હે ક્યાં ગાય. અને પછી એવી રસોઈ. ભગવાન તો શું જમે, પણ જમવા વાળો જમવા બેસે ને આજે ઓફિસમાંથી ઘેર ના આવે, રખડવા માટે જાય. કારણ કે એને ખાધું છે તેવું. સીધો ઘેર આવે એવી સદબુદ્ધિ જ નથી હોતી. બુદ્ધિનો નાશ થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય. માટે ગમે તે હોઈએ, નાના ભગત હોઈએ, મોટા હોઈએ, ભાઈઓ હોય, બહેનો હોય, પણ આપણી જે ફરજ છે, આપણી જે જવાબદારી છે એ છોડવાની, એ ફેંકી દેવાની જરૂર નથી. પણ આપણી જવાબદારીને આપણી ફરજમાં ભગવાનને વચ્ચે લાવી રાખવા.
ભૂદેવે પોતાના પત્નીઓનું સન્માન કર્યો, સત્કાર કર્યો, આદરથી રાખી. કેટલો આદર ખબર છે? આજ 5000 વર્ષ પછી પણ તમે આજની તારીખે મથુરાની ગલીઓમાં જો જાઓ, જો સમય હોય તો સવારના 8-9 વાગે કે 10 વાગે જજો તો તમને જોવા મળશે. શું જોવા મળશે ખબર છે? અમે તો જોઈએ ને છે, શ્રીમતીજી નીચે બેઠા હોય અને હિન્દી છાપું વાંચતા હોય. ત્યાં તો હિન્દી ચાલે, બસ ઓલું છાપું છે આજ, એટલે આજ છાપું વાંચે અને પતિદેવ રસોડામાં રસોઈ કરતા લોટ બાંધે અને रोटी पकाता है. स्वामी जी आ जाइए तो क्या करे वे? तो बच्चे आप क्या करते हो? रोटी पकाते हैं. પૂછવાનું મન થાય કે ચોમેજી તમે રોટી પકાવો છો અને આ શ્રીમતીજી કેમ હિંચકા ખાય છે? તો એ જવાબ આપે, સ્વામીજી શું વાત કરીએ, 5000 વર્ષ પહેલા આ બધી અમારી શ્રીમતીઓ ભગવાન કનૈયાલાલને જમાડવા ગઈ હતી ને, તો કનૈયાલાલે એમને આશીર્વાદ આપ્યા છે, જાઓ તમારું સન્માન થશે, એટલે એમનું સન્માન કરવા અને એના કામમાં મદદ કરીએ છીએ. બહુ સુંદર કથા છે. ભગવાન યાદ આવે ને ખમ થઈ જાય. થોડો હિસાબ તો રાખવો ભાઈ. ઘર ભાઈ ઘર એમાં બધા બહુ ભૂખ હોય છે ને ઘરમાં. સૌથી પહેલી વાત કરીએ તો પૂજા રૂમ હોય છે ઘરમાં, પછી કિચન હોય છે ઘરમાં, કિચન રૂમ, પછી જગ્યા હોય તો સ્ટડી રૂમ પણ હોય છે, ઉપર કેબિન બનાવે છે એને સ્ટડી રૂમ કહે. પછી બેઠક રૂમ હોય છે, પછી બેડરૂમ હોય છે, પછી બાથરૂમ હોય છે. આ બધા રૂમોમાંથી વધારે સમય કયા રૂમમાં પસાર કરાય છે? બસ આટલો હિસાબ જરા ચેક કરી લેજો. અને એમાં ભગવાન સાથે હોય છે કે નહીં, આટલું જ ચેક કરવાનું ભાગવત કહે છે. હવે ગિરરાજ ધરણની કથા આવે છે, ગોવર્ધન લીલા. બધા મોટા મોટા ગોવાળિયાઓ તૈયારી કરવા માંડ્યા, સીધા સામાન આવવા માંડ્યા. ભગવાને પૂછ્યું, પિતાજી કોયામ સંપ્રામાં આ બધું શું ચાલે છે આ ધમાલ? તે નંદ બાબા કહે છે, આપણે બધા સુખી છીએ ને એ તો ભગવાન ઇન્દ્રના પ્રતાપે સુખી છીએ. કારણ કે ઇન્દ્ર સમયસર વરસાદ વરસાવે છે એટલે ખેતીવાડી સારી થાય, ઘાસ થાય, જે ખાઈને આપણી ગાયો તાજી તર રહે છે અને સારા દૂધ આપે છે. એમાંથી દહીં થાય, માખણ થાય, ઘી થાય અને અનાજ થાય. આપણે સુખી, આપણી ગાયો સુખી ઇન્દ્રના પ્રતાપે. એટલે ઇન્દ્રને રાજી કરવા માટે એમને નૈવેદ્ય આપવાનું છે. જાત જાતનું મીઠાઈઓ બનાવી અને એને અર્પણ કરીએ છીએ. એની આ પૂર્વ તૈયારી ચાલે છે. ઠાકોરજી વિચાર કર્યો કે આવું અંતે રોગ મટાડું હું અને બિલ લઈ જાય ડોક્ટર. ગજબની વાત છે. વિશ્વંભર મારું નામ છે. કીડીને કણ, હાથીને મણ, 4 પગાને 4 જોને હું આપું છું. મારું કામ જ છે વિશ્વને જીવાડવાનું. અને આ વળતર લઈ જાય છે એના. આ બધાને કઈ રીતે સમજાવવાના? ઠાકોરજી યુક્તિ કરી, પિતાજી તમે ઇન્દ્ર જોયો? ના. તમારા પિતાજીએ જોયા? ના. એમના પિતાજીએ જોયા છે? ના, કોઈ વાત કરી નથી.
દાદા કઈ નથી ગયા કે ઇન્દ્ર જોવે છે. તો પિતાજી આપણે તો આ ગોવર્ધન ઉપયોગી નથી? કેટલો ઉપયોગી છે આ ગોવર્ધન. જુઓ ને કેટલી ઔષધિઓ આપે છે. પાણીના ઝરણા અખંડ વહેરાવીને આપણને આપણી ગાયોને તૃષા સમાવે છે. મને તો લાગે છે પિતાજી આ ગોવર્ધન આપણને બહુ ઉપયોગી છે. તો આ વખતે ગોવર્ધનની પૂજા કરીએ ને એમને જ બધું નૈવેદ્ય કરીએ. નંદ બાબા માની ગયા, બધા બ્રજવાસીઓ માની ગયા અને બધી મીઠાઈઓના મોટા મોટા થાળ ગિરિરાજ ગોવર્ધનની આગળ ગોઠવી દીધા. અને ભગવાનને વિચાર થયો કે આ બ્રજવાસીઓ બહુ ભોળા છે, બહુ શ્રદ્ધાળુ છે, એને શ્રદ્ધા બેસે એવું કાંઈક કરું. ઠાકોરજીએ બીજું રૂપ લીધું અને બધાના દેખતા નૈવેદ્ય જમવા લાગ્યા. નિજ સ્વરૂપે ભગવાન કે છે, જુઓ ગિરિરાજ પ્રત્યક્ષ છે અને આપણી આપેલી બધી મીઠાઈઓ ત્યાં રોગે છે. બધાની શ્રદ્ધા બેઠી. ગોવર્ધન પ્રત્યક્ષ દેવ છે, હાજરા હજુર દેવ છે. જય જયકાર થયો. બધાએ ગિરિરાજની પ્રદક્ષિણા કરી અને બધાને પ્રસાદ અપાયો. બધા જમ્યા, ગાયોને મીઠાઈ આપી. તમામને શ્વાન કૂતરા સુધી બધાને તૃપ્ત કરી દીધા. જય જયકાર સાથે સૌને ઘેર આવ્યા. ગોવર્ધન ઉત્સવ જાણે પૂરો થયો. આ સમાચાર ધીમે ધીમે સ્વર્ગ સુધી પહોંચ્યા. ઘણી જગ્યાએ મીડિયા વાળા જ આગ લગાડતા હોય છે. ખબર ન પડે પેલા ગામમાં શું થયું છે, પણ એ લોકો છાપી બધા ઘૂસે. કોણ જાણે કેમ ત્યાં સમાચાર પહોંચ્યા સ્વર્ગમાં અને ઇન્દ્રનો અહમ ગવાયો. માણસની મુશ્કેલી જ આ છે. બધાને પોતપોતાનો અહમ સાચવવાનો છે. જે અહમ છોડે ને એ જ મહાન ભક્ત બની શકે. છોડવાનું બીજું કાંઈ નથી. આપણે માથું નમાવીએ છીએ ને ભગવાન પાસે, સંતો પાસે, એનો અર્થ કે અહમ ત્યાં સમર્પણ કરી દઈએ છીએ. માથું પાછું લઈએ એ ભેગો અહમ ભેગો જોડ્યો છે. એ ચોટ્યો રહે છે, છૂટો નથી પડતો. આ તકલીફ છે. ઇન્દ્રને એટલો બધો ગર્વ થયો, એને હુકમ કરી દીધો મેઘને, જાઓ એવું પાણી ફેંકો, આખું વૃંદાવન દરિયા ભેગું કરી દો. ભયંકર વરસાદ ચાલુ થયો. હાહાકાર મચી ગયો. ભગવાને કહ્યું, કોઈ ડરશો નહીં, આવો મારી પાસે. અને વૃંદાવન વિહારી પ્રભુએ પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરી લીધો. તરત બધા બ્રજવાસીઓ નીચે આવી ગયા. ગોપી રવિનંદન. આ ક્યાં બોલાય છે? ક્યાં બોલાય છે ને? ક્યાં બોલાતું હશે? આ પ્રત્યેક મંદિરોમાં બોલાય છે. આખી જિંદગી જાય તો પેલા ચોપડી લઈને જ બોલે છે. ભગવાનની પ્રાર્થના તો છે ને મુખપાઠ કરી દે તો ભગવાનનું ધ્યાન રહે. બોલતી વખતે ચોપડી લઈને લઈએ તો ધ્યાન ક્યાં રહે? એટલે એવા કીર્તન 5 મોઢે રાખવા કે ભગવાનની સામે ધ્યાન રાખીને બોલાય. ચોપડી તો એક સાધન છે મોઢે કરવા માટેનું. એ કઈ રોજ લાવીને એટલે પેલો પરીક્ષામાં ચોપડી લઈને બેસવા દે છે. પરીક્ષાની ચિઠ્ઠી લઈને બે તો બિચારાની દુર્દશા થઈ જાય છે.
એટલે પુસ્તક છે કીર્તનોના, એ તો આપણા માટે સાધન છે મુખપાઠ કરવા માટે. ગાયો, ગોપીઓ, ગોવાળો બધા જ ગિરિરાજ નીચે આવી ગયા છે. ગિરિરાજની કથાનો સુંદર અર્થ એ છે કે ભગવાને જવાબદારી ઉપાડી. ઠાકોરજી આપની જવાબદારી ઉપાડે છે. સ્વામિનારાયણ ભગવાને દુંદુભી વગાડીને કહી દીધું કે જે કોઈ અમારો આશ્રિત થશે, અમારું ભજન કરશે, એના અન્ન વસ્ત્રની જવાબદારી અમારી રહેશે. કોઈને શંકા થાય પ્રારબ્ધનું દુઃખ હોય તો ભગવાન કહે છે કે પ્રારબ્ધનું દુઃખ પણ અમે ઓઢી લઈશું. અમારા ભક્તનું પ્રારબ્ધનું દુઃખ અમે ઓઢી લઈશું. ભગવાને શું ઉપાડ્યું? એક આંગળી ઉપર જવાબદારી ઉપાડી. સજ્જનો એક વાક્ય યાદ રાખજો, જિંદગીમાં સમસ્યાઓ, ઉપાધિઓ તો પહાડ જેવડી રહેવાની. જિંદગીમાં સમસ્યાઓ તો પહાડ જેવડી રહેવાની, પણ એક ટચલી આંગળી જેટલી શ્રદ્ધા રાખશો ને તો બેડો પાર. ભગવાને ટચલી આંગળી ઉપર ગિરિરાજ ધારણ કર્યો કે તમે મારા ઉપર એક આટલી ચપટી જેટલી શ્રદ્ધા રાખશો તો તમારી જવાબદારી હું ઉપાડીશ. બહુ સુંદર કથા છે આ ભગવાનની. આવતીકાલે આપણે રાસ લીલાની કથા સાંભળીશું. ઠાકોરજી કાયમ બંસી ઉપાડે છે. ભગવાન કાયમ બંસી ઉપાડેલા હોય છે. કનૈયાની મૂર્તિ સામે જોજો. પણ નવાઈની વાત એ લાગે છે બંસીમાં વજન કેટલું હોય? બંસીમાં વજન કેટલું હશે? એ તો ફૂટ દોઢ ફૂટની હોય. એ બે હાથે ઉપાડી છે. બંસી ઊંચકે બબ્બે હાથે, બંસી ઊંચકે બબ્બે હાથે, આંગળીએ પર્વત અધર. કોણ હશે બહુ શક્તિશાળી? ગોવર્ધન કે બંસીધર. નક્કી કરજો તમને કયું સ્વરૂપ ગમે છે, ગિરિરાજધારી કે બંસીધારી? સ્વામિનારાયણ ભગવાન